પોલીસ તંત્રના વ્યવહારમાં માનવીય વર્તનને મજબૂત બનાવવા માટે કમિશનરને રજૂઆત. પોલીસે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો સાથે અમાનવીય વર્તન કર્યું. આ બાબતે આજે આમ આદમી પાર્ટીના કમિશનર કાર્યાલય ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પોલીસ વર્તનને મજબૂત બનાવવા માટે કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, મનોજ સુરઠિયા, આમ આદમી પાર્ટી ગુજરાત, દુર્ગેશ પાઠક, રજનીકાંત વાઘાણી, ગોપાલ રાય, આમ આદમી પાર્ટી સુરત, ધર્મેશ ભંડેરી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. આપનું નામ? મનીષાબેન વાઘેલા. મનીષાબેન, શું તકલીફ છે? કઈ રીતની હેરાન? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે. અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે. આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગા ટ્રાન્સફરમાં, ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને. નકર અમારો જે કાંજી સેટ હતો ને, એક નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં. અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય, ગમે તે થયું હોય, અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે. અને આ અમારા પેટનો નિવાલો છીને છે, એવું નહીં ચાલે સેટ. અમારો તો અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે. હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે. અમે કામ જ કર્યા રાખીએ. તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો. અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું. અને ભંગાર બાબતની તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે, પણ અમે રોડ પરનું કચરું ભરીએ. એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કંબર રોવા જેવા થઈ જાય, પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને. અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ, પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો. અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે. અમને બીજું કોઈ કામ પણ નથી ફાવતું. એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે. સેટ નવા આવી ગયા તો અમારું તો ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું છે કે બધાને ઉતારી નાખો. બધાને ઉતારી નાખશો તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું. અમારી કચરામાં જ જિંદગી ગઈ. અમારે એટલો જ ન્યાય છે, બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય. એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે. અગર અમે કમાશું